તો આપણી ભેહું છે ને સવારમાં નદીને કાંઠે કાયમી આવી જ જાય. આજ જો કે ટાઈમ મોડો છે, 9:15 થઈ ગયા છે. આવી તો કંઈ નહીં હોય પણ 9 વાગી ગયા હતા. ત્યાં ઘડીક વાર અહીંયા બેહું પાણી પીવું હોય પાણીમાં પીએ, બાકી મેકઅપ કરવું હોય મેકઅપ કરે ને, બાકી ચરવું હોય ચરે ને, બાકી ઊભા રહેવા એ ઊભા રહીએ. એટલે બધા હવાની રીતે કામ કરવાવાળા છે. એક તો સામે પડી ગઈ છે મેકઅપ હાટું. તો અત્યારે છે ને પાડો બધી બેહન પકડી વાળે છે. આ ગમે ભેગો હગડમાં છે. આપણે ઓલી જાપડી ખડેલી છે, કાં આગળવાળી બે છે ગમે વારવાની કોશિશ કરે છે. આગળ ભાગી જાય. લગભગ છે ને આપણે ઓલું વિયાણા ખડેલું છે ને એ લગભગ આવવાનું છે, તૈયારી છે ગરમીમાં. ત્યાં ખડેલી ઉડવાનું કરે. હગડમાં હતું સવારનું. આપણું બીજું ખડેલું તૈયાર થઈ ગયું છે ઉડવાનું. કેમ કે આની એક બેન ઉડે છે ને, આપણી જે જાપડી ખડેલી છે ને મોટી, પાછળ ઊભી છે અહીંયા ઘેરામાં. આ એની બેન છે, પણ શિંગડામાં ઘા મારી ગઈ કંઈ, હું વાંધો પડ્યો એ. બધાને દીકરી લગભગ શિંગડામાં હારી આવી, 3-4 હારી આવી, બાકી 1-2 તો હા શિંગડા બગડ્યા. એટલે હા બીજી રીતના હવે છે ને જો પાડો ચેક કરે છે. લગભગ આગળમાં હોય ને તો હોય, કેમ કે આ ખડેલી આપણી લગભગ છે ને હવે 1.5 મહિનો થઈ ગયો છે વિયાણીને. લગભગ જો આવ્યું તો ગરમીમાં આવી જાય. હવે તૈયારી છે. પાડો ચેક કરે છે, આવી જાય લગભગ. કેમ કે હવાનો થોડોક પીછો કરે ને મારવાનું કરે છે બેને. જો હટાડી દીધી. અત્યારે આપણે પાછા ડૉક્ટરને બોલાવ્યા છે, કેમ કે આપણી ઓલી ભેં વિયાણે છે ને એ હજી બીમાર છે. તો ભેં રાખી છે ઘરે જ, હજી છોડતા જ નથી ભેગી. અત્યારે ઘડીક વાર જ્યાં નદીમાં રખડાશો અહીંયા બધાને ભાગવું કરે. તો અત્યારે છે ને આપણે ગાયોને નાખી દીધું ખીલામાં. વઢિયારે ને ગીર બે ભેગા થઈ ગયા. બાજે બહુ ઘડીક જો ખાઈ લે ને એટલે પછી તોફાન કરવાનું ચાલુ કરશે. હા તો ભાઈ જો ઠેકડો મારીને ભાઈ ટપી તો ગયો, પણ હવે ઓલી ભાઈ ટપાય એમ છે નહીં. તો આપણું બધું ખાતર છે ને વેચવાનું છે. 6 ખટારા જેવું થાય એમ છે બધું. ઢગલો મોટા છે, ધારવાળું છે. કેમ કે આ બાજુ વધારે છાણ ભેગા થાય ને એટલે વધારે આ બાજુ ઊંચાણ થઈ જાય, ઓલી બાજુ નીચાણ થઈ જાય. બીજો સામે ઓલી બાજુ ઉકેળો ભર્યો. તો અત્યારે છે ને આપણી બધી ભૂકો નાખી દીધી ને એટલે બધી ખાધા રાખે. બાકી આરામ જેવું બધા ચરે. ભેહું ખાય ને બગલા ભેહુંને ટોલાવી નહીં. જો કે ટોલા ત્રાસ વધારે હોય તો થવાના જ છે. હા તે બધી જો ખાઈ આરામથી કાંઈ છે. અને ભેંસની આપણે દવા કરાવી લીધી, પણ ભેં ત્યાં શું છે બાંધી રાખી ઘરે જ. તાવ છે ને થોડોક, એટલે હું તો કાંઈ સીધી ભાગે એટલે નદીમાં બેસી જાય પાણીમાં. અને ટાઢ પડી જાય એટલે પછી અત્યારે બેહવા ન દેવાય, વધારે પડે. કેમ કે પરમદી આપણે છોડીને એટલે પછી છૂટી એટલે સીધી આવી ગઈ, સીધી બેઠી નદીમાં. ડૉક્ટર સાહેબે આપણે કીધું છે ભાઈ જર પડી ન હોય ને તો એની ગોળી લઈ લેવાય, ડૉક્ટરને બોલાવી લેવાય. નકર આપણે જે ડૉક્ટરને પહેલાં બોલાવ્યા હતા ને એ નકામાં નીકળ્યા. એ સલાહ આપી ને એના જેવી સલાહ કરાય નહીં, ખોટી સલાહ આપી દીધી વધારે થોડીક. જો કે આપણે તો અનુભવ છે એટલે આ તો જર ન પડી જાય એટલે એ કે ગેસ ચડે છે ને એની હિસાબે થોડો ગેસ રહીએ ઇન્જેક્શન દીધા હોય ને એટલે. તો એ કે લીટર 1 તેલ મગફળીનું પાઈ દીધું. તો આપણે પાવાની ના પાડી ભાઈ, એટલું બધું તેલ તો ન પવાય.
તો એ તેલ આપણે વહમું લાગે વધારે પછી માલને. હિંગ અને બીજું જે વઘાણી આવે છે એને 2 નાખવાનું કીધું. તો એ આપણે હિંગને વઘાણી દઈ દીધી, તેલ ના દીધું વધારે. આપણી ગાભણી ખડેલી હતી ને એને તેલ મૂક્યું હતું, પણ હા ચબુડી પહોંચી આવે એટલે ખોળને તેલ જટી જાય. તારે ક્યાં ઘી ખાઈને જવું છે? ખડેલી તો ખાઈને વહી ગઈ. આ ચાટે હવે, કેમ કે ખાણ પડ્યું છે અંદર. કેમ કે ઘી ગરમ કરે ને ટોપીઓ વધ્યું હોય, ઘી વધ્યું હોય એટલે પછી વધઘટનો ભાગ હોય ને તો ગાભણે ખડેલાને દેવું હોય ને તો દયા ગાય. કન્ફર્મ હોવા જોઈએ 7 થી 8 મહિના 6 મહિના જેવા હોય ને ગાભવાળા, તો એ ખડેલાને તમે દો તો વાંધો ન આવે. એટલે ઘી વધારે હોવું ના જોઈએ. એટલે ઘીમાં કેમ છાશવાળો ભાગ હોય એ બધું હોય ને તો વાંધો ન આવે. ખાંડ નાખી દો એટલે ખાણ પલટી જાય ને બે થઈ જાય. કેમ કે આપણે ગાભણું આ ઉપર ઉતરો ને ખડેલું એને જ ખવડાવ્યું વધારે, કારણ કે આપણી ભેં હોય એને ખવડાવ્યું. ઘી આમ ટાઢું રહીએ, બહુ ગરમ ન લાગે. પણ વ્યાવમાંથી હોય ને ત્યારે એને ન ખવડાવતા, કેમ કે એમાં પછી વધારે બીમાર પડી જાય ને થાય. આ ચાંદી ખાઈ ગઈ જો અત્યારે. દીધું તો આપણે ઓલી ભેં ખડેલી જાફરીની. ના ભાઈ બંજો હમણાં જાય ખાવા હાટું. બે થોડીક રિકવરમાં થયા આજે. અહીંયા કુંડીએ પાણી પીવા આવી ને પીવા જ ન આવે, ઘરે જ ઊભી રહીએ, હાલે જ નહીં. તે જો પાણી પીવાનું હાલો નડપ આવી, કેમ કે તાવ ફૂલ હોય. કાલે ડૉક્ટર નીકળી ગયા હતા એટલે કાલે ના બોલાવી ગયા. હવે પછી ને આપણે ડૉક્ટર આવે ને એટલે આને ચેક કરાવવાની છે ખડેલી. કેમ કે ખડેલીની ચાકરી કરી લીધી, મઠે ખવડાવી લીધા, આપણે ઘી દઈ દીધું છે. પલટી રાજા જે ગોરી આવે છે ને એ પણ ખવડાવી લીધી. તો કે આજ છેલ્લી ગોરી રહી છે. થોડીક એવું લાગે છે કે લારા કરે છે, ચેક કરે ભાઈ ભગરો આપણો તો થઈ જાય, પણ વાર લાગશે. કેમ કે એક ફેરા કાયદેસર ગરમીમાં આવી જાય ને થઈ જાય ને પછી શું છે કે થોડું શરીર પકડી લઈએ. શરીર પકડે નહીં ઘડીકમાં, પછી શું છે કે એ વહેલો આખો એવું જ છે પહેલેથી જ. એક જ છે પાડી, બીજી એક હતી આપણે મરી ગઈ હતી. એ 2 વર્ષ આના જેવી જ ભેગી જ હતી આપણી. એમાં ટાટ ચડી ગઈ ને એમાં મરી ગઈ. તો અત્યારે બધી જો બાકી રખડે અહીંયા. તે ઘડીક વાર રખડો દેવાનું પછી બાંધવાનો ટાઈમ થઈ જાય.